કેમ છો બધા? આજે હું તમારી સાથે શેર કરીશ દહીં તીખારીની રેસીપી અને આવી જ રીતે અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો હું રોજ એક નવો વિડીયો શેર કરું છું રેસીપીનો, તે તમને જોવા મળશે અને તમને સૌપ્રથમ નોટિફિકેશન મળશે. તો હવે આપણે બનાવીએ દહીં તીખારીની રેસીપી. આવી રીતે આ દહીં તીખારી એકદમ સરસ બને છે. જો એની ટિપ્સ સાથે તમે બનાવશો તો એકદમ સરસ બનશે. તો મેં અહીં 300 ગ્રામ દહીં લીધેલું છે. દહીંને આપણે સૌપ્રથમ આવી રીતે મિક્સ કરી લેવાનું છે. આવી રીતે મિક્સ કરી અને પછી જ આપણે દહીંને અંદર ઉમેરીશું. હવે આપણે એક વાસણમાં તેલ લેવાનું છે. તેલ 50 ગ્રામ લેવાનું છે. સૌપ્રથમ આપણે જીરું ઉમેરીશું અંદર. જીરું બરાબર ફ્રાય થાય પછી આપણે સૂકા મરચાં ઉમેરીશું 2 નંગ અને મીઠી લીમડીના પાન ઉમેરીશું અંદર અને અડધી ચમચી આપણે હિંગ ઉમેરીશું અંદર અને હવે બરાબર મિક્સ કરી લઈશું. અને હવે આપણે ઝીણી કટિંગ કરેલી ડુંગળી ઉમેરીશું 50 ગ્રામ. તેને પણ આપણે બ્રાઉન કલરની કરી લઈશું. આવી રીતે આપણે જે ડુંગળી છે તેને બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે મિક્સ કરવાની છે. અને હવે આપણે આદુ અને લસણની પેસ્ટ ઉમેરીશું. તેને પણ આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે. હવે આપણે હળદર ઉમેરીશું અને કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું. આનાથી આનો જે કલર છે સારો આવે છે. અને ધાણા જીરું ઉમેરીશું અંદર. ગરમ મસાલો આપણે ઉમેરીશું અંદર. હવે બરાબર મિક્સ કરી લેવાનું છે. આવી રીતે આપણે બરાબર મિક્સ કરી લેવાનું અને આ જે વઘાર છે તેને બરાબર આપણે પકાવવાનો છે. અને આના જે મસાલા છે તે પણ આપણે એકદમ ધીમા તાપથી પકાવવાના છે. અને મીઠું આપણે સ્વાદ અનુસાર ઉમેરવાનું છે. અને મીઠું ઉમેરીને આપણે બરાબર મિક્સ કરી લેવાનું. હવે આપણે જે દહીં મિક્સ કરીને રાખ્યું હતું તે આપણે ઉમેરીશું. અને હવે બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે. આવી રીતે આપણે બરાબર મિક્સ કરી લેવાનું અને હવે આપણે જે તેલ અંદર બરાબર છૂટે ત્યાં સુધી આપણે મિક્સ કરવાનું છે. અને આવી રીતે આપણે જે દહીં તીખારી છે તૈયાર થઈ ગઈ છે. અને આવી જ રીતે અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ પણ કરજો કે તમને આ રેસીપી કેવી લાગી અને તમે કયા ગામથી જુઓ છો તે પણ જરૂરથી લખજો. અને આવી જ રીતે અવનવી રેસીપી લઈને હું આવું છું. તો હવે મળીશું આપણે બીજી રેસીપીમાં. ત્યાં સુધી બાય.